પાસ કઈ હા ભૂપતજી એટલા હજુ કેટલી ગણા તમારે રખડવાનું છે તૈયાર નહીં થવાનું કોણ કેમ હું રખડું છું એટલે ભલા જ હાલ તો હમણાં થઈ ગયા આવો છો આ તો લુગડા ઇસ્ત્રી કરાવવા જો તો લુગડા વિશે ધોવી કે ના ધોવી ખરેખર અમે એકલા જ ગોડા છે અમે હવની પહેલા તૈયાર થઈ અને ફરવા માંડ્યા છે એટલે તમે તૈયાર થઈ જાય આ તૈયાર જ છે કે નહીં દેખાતું આ તો એક જણ બે હોજો હજી સુધી તો કેમ બેહી રહ્યા છો એટલે તમે આવશો તાણી અમે હેડ છે કે બસ ચક્કા ચાલો કરજો માઇન્ડ બ્લોઈંગ ઓ સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં પ્યાનથી ખેગારજી એડવાન્ટેજ શું વિચારમાં બેસી ગયા છો લ્યા હેડો હેડો તૈયાર થઈ તો ખટક કરો હેડો હેડો તૈયાર તો સી વળી ગભો થેલે કરવાનો છે હા થેલો ગભે ગપ્પો ઢેલે કરવાનો કે ગપ્પો ઢેલે કરવાનો છે આ માટે સીધું તું હારું કરી બોલ્લો આખા નારા છે હારું કરી વગર કીધે આખા મોસો હેડો મારા અંગત બધા લાવવાનું છે આપણે રંગવા નીકળું એટલે દ્વારકાનું કોઠે આવે દ્વારકાનું પણ વર્તન ચાર જેવું થાય નો કાકા દ્વારકાનું છે તમારે જવાનું સ્ટાર્ટ ઓ ખેગારજી ખેગારજી અરે આતારથી દ્વારકા જતા રહેશું અરે તો વાત કે અલે પણ કેન્સલ ના થાય યાર તમે કેન્સલ કરી નાખો હવે જેટલી કલાક ઘેર ઉભા થઈ રહ્યો હેડો ચોકમાં નહીં આપવાનું આજની તારીખ છે એમ એટલે કોઈ આગા પાછું નહીં થાય તે બસમાં બેહાજો જતા રહી તાણી રાઈડો નહીં કઢાવવાનો તમારે હાહુ બોધ તો કોઈ આગા પાછું હશે આપણે 4 દાડા થાય 4 દાડા ફરીને પાછા આવશે આપણે એક દાડો લેટ જાઓ તો હું હતો ફરીને પાછા આવશે સ્ટાર્ટ 4 દાડા ફરીને પાછા આવશે આપણે એક દાડો લેટ જાઓ તો હું હતો છે અલ્યા એક દાડા તો ઘણું બધું બદલાઈ જાય પેલા આદમી વગર તમે ફરી ગયા છો પેલા 2-3 દાડા ઘેર છે એમાંથી એક આટો ફરી જાય ચિયો ફરી જાય ધૂળ કાઢી નાખું કાલ તો ચિયો ફરશે હા બરોબર જુઓ હોળી આવી ગઈ છે મને ખબર છે બરોબર પણ મારે થઈ ગયો છે દ્વારકાધીશનો હુકમ એટલે જવાનું છે દ્વારકા દર્શન કરવા એટલે આજ રવા દો ભગવાન અમરેજ એ અવાજ ના કરો નેનો પેલા હીરું બંધ કરો કે યાર સ્ટાર્ટ તો
પછી એના સિવાય આપણા પાસે રસ્તો શું છે બીજો કોહડ? જાવું હોય તો આજે હેડો નક્કી કાલ તો નહીં જાવું. પણ એક દાડામાં શું આખા પાછું થઈ જાય છે? તો એને તને એક દાડમ શું આખા પાછું થઈ જતું તું? પણ હવે એને ફોન આવ્યો કે ઇમરજન્સી? અમારે શું છે પણ આટલું બધું ખેગાડી શું છેડા બધેલા હશે. સ્ટાર્ટ. વાહ તારી વનુ ઓહ તારી મુલે બોલતા એ દિયો એ તાકો તત્તે ગોળા દેખો એ તમને છે ને ખૂબ બધા પૈસા આલવાના છે પણ તમારે એક કામ કરવાનું છે એમાં. લો ભાગે એ નહીં શીખવાડી કોઈનો પાસે એનો હોમે મારા ગોમ જવાનું છે. તમે મને રંજો ચમ એટલે તમારે જીભી તારા એલું એમ જ કહેવાનું અમે રંજા નહીં, અમે તો રંગવાના પૈસા આલ્યા હતા એટલું જ કહેજે બરાબર. રંગવાના પૈસા આલ્યા હતા કેને કહો ના ઓફર તો ખરી. એટલું જ કહેવાનું. તારે એટલું કહેવાનું અમે રંજા નહીં, અમે રંગવાના પૈસા આલ્યા હતા. ખેગાજી અમે બોલછી કે કને પૈસા આલ્યા હતા. ઓફળો ઓફળો મારી વાત. ઓફળો એટલું જ કહેજે ખાલી. બાબળો મારી વાત બસ એટલું જ. બાબળો મારી વાત નોમ કોઈને નહીં લેવાનું. ઓફર ફેરથી કહું ખેગાજી તમને બધાને પકડશે. તમારે પેલા તો રંગવા પડે. ખેગાજી ના પાડી જાય મારા ગોમ જવાનું ઓમ જવાનું પછી પકડે ને એવું ખેગાજી કે તમને હું ના પાડું તો એ મને રંજા છે તો એનું તારે એમ કહેવાનું અમે રંજા નહીં, અમે તો રંગવાના પૈસા આલ્યા હતા. બસ અમે રંગતા નહીં અમને રંગવાના પૈસા આલ્યા હતા બસ એટલું બોલવાનું. પછી ખેગાજી અમે શું સવાલ કરજે કે કને આલ્યા હતા એટલે તારે કહેવાનું ઓભળો. બસ ઓફળો પછી નહીં. બસ એટલું જ. ઓભળો ઉતારું કેજી એ ઓસમ હો. રેડી. બીજો જોવો રંગો. રેડી સ્ટાર્ટ. આખા મૂળની પથારી ફેવરિટ બિલ દીધી છે. દ્વારકા જવાનો એટલો હરખ હતો ને ચોથી ઊભી કરી સહી એવી રીતો સળો છે. બસ બરાબર પાછું લે હજી કે કટ લેવું. હા એક વસ્તુ કરું ચોપો આખા ઉતરે હું. બાયક આટલો ઊભું કરી દીધે આટલા હોય હોય ઊભું કરી અને ધોપો વાંખવા દે એટલે હું આયા જતો રહ્યો અંદર અને છોકરા જુદા ગાડી દોડી દાવી ચેડે છે. બધા કલર મોટી ભરી ભરી તૈયાર રાખજો બરાબર ને. હાથમાં તૈયાર તો આડિયા કહું રે એ અંદર જજો બકા અંદર જજો સ્ટાર્ટ. એ બોલજો ને કે આપણ બોલ બોલ કરો. સ્ટાર્ટ. આ લહે રંગવાનો તારે તો હુડ સડી જાય જવાનું. બહાર કાઢો.
ઓહો હજી કટ પડશે, હજી કટ પડશે. જો કે તમારી ગાડી કોઈ કચ્છું રંગવા ના આવતો પહેલો. સ્ટાર્ટ. હા બધા મોટી પડી જાય ગાડી વટાર આવતો વહેલો આટલા આવતો બધા એક કી ફેરા ખેગાડી રંગવાનો છે અને નાશ કરવાનો છે મૂઢન બધા બરાબર. હવે ખેગાડ પેલો ઝોપો ખેંચીને અંદર ખેંચીને લાવે ને એવા જીધા તમે આવજો રહો યા જોઈ લેજો. ખેગાડ પેલો ઝોપો ખેંચે જો આપણો મારી વાત ખેગાડ આટલા ઝોપો લાવે ને એટલે દોડતી જમ્મ લઈને આવતો રહેજો બધા અને સીધો કલર જ નાખજો. ત્યાલથી લાગે પકડી દમ કાના તું નાસી ગયો છે. મેલું આમ કર ઉતાર કરીને મેલું હમણાં તું નાસી ગયો. પકડ કી બધા ના બધા કલર બૈડામાં હા બધા મારા બૈડામાં પેલો નાસી ગયો દોતી આપણે બધા તો આટલે બધા આવે વોશિંગ કલર લાલ રેડી બોલ્યો હેલો અમારી ગેંગે બરોબર ગેંગે જતી નો અમે એક ગેંગેમાં રંગવાના પૈસા આલે ગેંગે રંગવાના પૈસા આલ્યા? ઓવે તને પૈસા આલ્યા? અમારી વાત હો કેન્સલ કરાવી તમે. અત્યારે રમવાનો સમય છે, દ્વારકા તો પછી જાહ એટલે હવે છે ને બાસ્કુન પાડો. એ ઘરમાં બહાર નીકળ લ્યા બાસ્કુ નાખો પીળો કરવાનો છે કલર લે આવો આખો પીળો પીળો છે કલર. બધા પીળો રાખો બધા પીળો રાખો. અમન તો આલો અમન એ તમને નહીં ભુવનજી, એ તૂટી જાય મેં તમને છેતરીને બાર બોલાયા, તમે બાસ્કુન છેતરીને બાર બોલાવો. તારા પાસે એક કિતાબ કે બસ મને તો આલે યાર. અરે છોકરા દાદા તો બધા લાવ અમન આલો કે કરવા હાલો જલ્દી આવો જલ્દી આવો એ આઈ જાઓ. લાલ આને જે બાંગડી પહેરી ને પોપટ કર દો એટલે તારે ના બોલાય. તું યાર બોલી એ તારા બાપે તને સંસ્કાર જ નહીં આલ્યા લ્યા. બોલવાની બકા, તારે એટલે બોલવાની. ઓના રંગો છે ઓના રંગવાની. થોડો હરીને દોડતો લેવરાજી થોડું તો મફુજી ઘર આગળ તું તો કરું હા એટલે પટ્ટીઓ મારતો ઓમથી ઓમ લઈએ મજા હા અમે નહીં હાલતા એવું ચાલે અડધા આગળ. હા તો જ આવ લાગે મફુજીને ઘરું થી જવું હોય તો આ રાખો કે ખારા પાણી કલર બધો જતો રહે. પહેલા તો પછી ક્યાં તમે તમે ચમ મોમાં આવી ગયા તો તારી વાત હારી કરવી પડે મફુજી. એટલે વાત સેટિંગ થઈ નથી એટલે ના કરી. ના ના કરો પછી રહેવા દે લે. તો મારા ઓળખા નાશ આ એ જપતા જ નહીં આ એલું લ્યા. હવે કાકાજીની વટણી જોતા હે પણ રાજુ બધા જવાનું બોલો એટલે આટલા ખેગાજીની વતડી ગયો તા આટલા જ લેવું છો આટલા જ ઘરી જજો હતા આ વસ્તુ હું તો હજુ નહીં હજુ તો આમાં હતો આટલાથી લેવું હોય કાચું કાચું હવે કાકાજીની વટણી જોતા હે ના કાલ વેલા ના હતા નાઈ નાખ કાલ વેલા દ્વારકા જા. કાલ વેલા દ્વારકા જા. ના હું કેવા ના હા.
લાવ લે ભાઈ કલર એ કલર લે બાબા કડક ઉઘરાણી છે કડક ઉઘરાણી છે ને તરત કલર હાથી બધા મેં જો જે કે વિડીયો આવશે